તો પોરબંદરના માછીમારો અનેક સમસ્યાઓની જાળમાં ફસાયેલા છે, જેમ કે ડીઝલના ઊંચા ભાવ, બોટ પાર્કિંગ માટે બંદરમાં જગ્યાનો અભાવ, ફાયર સ્ટેશન, શૌચાલય સહિતના પ્રશ્નો છે। હાલ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે માછીમારો ભાજપના બંને ઉમેદવાર પાસે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી આશા અપેક્ષા રાખી રહ્યા છે। માછીમારોના મુખ્ય મુદ્દામાં તો ડીઝલના જે રેટ છે એ મુખ્ય મુદ્દો જ છે। બીજે જે સુવિધાઓની વાત કરીએ તો ડીઝલનો મુદ્દો મુખ્ય છે કે કેન્દ્ર સરકારમાંથી અમને એક્સાઇઝ ડ્યુટીમાં જો રાહત આપવામાં આવે તો અત્યારે જે ફિશનો કેચ કે કંઈ માછીમારોને મળતો નથી, તો એ માછીમારોને કહીએ ને કે જે ફિશ આવે છે એમાં પરવડતું નથી। ડીઝલનો ભાવ 70ની અંદર જો માછીમારોને 70ની અંદરના ભાવે મળે ને તો માછીમારોને 2 પૈસા ઇન્કમ થાય। માછીમારોની તો ઘણી બધી અપેક્ષાઓ છે, જેમ કે જૂની સ્થાનિક ફાયર સેફટી, પાણીની વ્યવસ્થા, પછી સરકાર વ્યવસ્થા, એ કોઈ વ્યવસ્થા જૂની માંગ છે અને એ માંગ પ્રમાણે હજી